નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 થી 8ના ઉમેદવારો એટલે કે જેમણે જ્ઞાન સહાયક ઉમેદવારો છે એમના માટે સૂચનાઓ આવી છે। તો આપણે આ વિડીયોમાં આ જ્ઞાન સહાયકોનો હવે શું થશે, તો એમની ડિગ્રી બાબતનો, સાથે આ કોર્ટ મેટર છે તો એની સ્થિતિ શું છે, હવે ભરતી પ્રક્રિયા 6 થી 8ની ક્યારે ચાલુ થઈ રહી છે, તો એ તમામ વાતો આપણે કરશું। તો વિડીયો અંત સુધી જુઓ, સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક કરી લો। તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન 81/69/2025ના વર્ષમાં જે દાખલ થઈ છે, તો જે અનુસ્નાતકના લાયકાતના 5% ગણવા કે ન ગણવા એના માટેની છે। તો આના માટે ચકાસણી અર્થે સમિતિની 3 સભ્યોની સમિતિની રચના પણ થઈ ગઈ છે, અને આ જે સમિતિ છે એ ઉમેદવારોને લેખિત રજૂઆત માટે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું છે, અને એની તારીખો પણ આવી ગઈ છે। તો આ જે પણ ઉમેદવારો છે એ જો હાજર રહેશે સમિતિ સમક્ષ, અને સમિતિ એમના ડોક્યુમેન્ટ જે કહ્યા છે એ રજૂ કરશે, અને સમિતિને યોગ્ય લાગે છે તો 5%માંથી જે ટકા આવતા એ એડ કરશે, અને જે ગેરહાજર રહેશે તો એમને એડ કરવાના થતા નથી। પછી ત્રીજી વાત છે, જે હાજર રહે છે અને સમિતિને લાગે છે કે આ ઉમેદવાર સાચો છે તો એમને એડ કરશે, અને જે ઉમેદવાર સાચો નથી તો એ ઉમેદવારને એડ નહીં કરે, બરાબર। અહીંયા આટલી વાત છે, બીજી તમારે ચિંતા કરવાની જરૂર નથી। હવે તે ઉપરાંત આ 627 ઉમેદવાર છે, તો એમની તપાસ કરવાની છે। આ ડોક્યુમેન્ટ જે છે એ ઘણા બધા માંગ્યા છે, તો તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો। તો આટલા બધા ડોક્યુમેન્ટ મેળવવા માટે તમારે 2 થી 3 દિવસ લાગશે, તો આ કામગીરી કરી રાખજો, અને આ જે ડોક્યુમેન્ટ છે એ તમે જોઈ શકો છો, બરાબર। હવે આ 627 વ્યક્તિ કુલ છે, તો છેલ્લી તારીખ 21 આપી છે। કઈ આપી છે, તો કે 21 ઓગસ્ટ 2025ના સમય સુધી આ જે સમિતિ 3 સભ્યોની છે આ તપાસ કરી લેશે કે આ 627માંથી કેટલાના ગુણ એડ કરવાના છે અને કેટલાના નથી કરવાના। તો આ કામગીરી જે દિવસે ઉમેદવાર હાજર થાય એ દિવસે જ નક્કી થશે, ટીક માર્ક થઈ જશે। તો આ પ્રક્રિયા 21 ઓગસ્ટ છે, તો 3 દિવસ પછી સમિતિ જે છે એ પીડીએફને બીજી જે તૈયાર કરવાની છે કરી શકે છે। તો 24 ઓગસ્ટે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે। પછી આ જે કેસની સ્થિતિ છે, તો જે હાઈકોર્ટ છે એટલે કે જે કોર્ટ છે એમણે આ જે કેસ છે એને ડિસ્પોઝ કરી દીધો છે, એટલે કે આ જે કેસ હતો અરજદારોની ગુજરાત શિક્ષણ સમિતિને કહ્યું કે તમે અરજદારોને સાંભળો, અને હવે સાંભળશે, અને હવે જે પણ નિર્ણય આપવાનો છે આ 3 સભ્યોની સમિતિ આપશે કે ગુણ એડ કરવાના છે કે નથી કરવાના। તો હવે આમાં ઘણા બધા સભ્યો 627 છે, એમાંથી 101 ઉમેદવારો એવા હશે, અંદાજે 101, તો એમના ડિગ્રીના ગુણ એડ કરવાના થશે, અને બીજા એવા ઉમેદવારો હશે કે હાજર નહીં રહે, અને ઘણા બધા એવા હશે કે હાજર રહેશે ડોક્યુમેન્ટ લઈને પણ એમના જે છે એ એડ ના પણ થાય। તો આ 3 સ્થિતિ છે। હવે આ ત્રણેય કિસ્સામાં આ 100 ઉમેદવારોના ગુણ એડ થવાના લીધે કાં તો રદ થવાના લીધે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ફરીથી સુધરશે। તો હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 3 આવશે, ને એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે। તો આ રીતનું છે। વાંધા અરજી રજૂ કરવાનો કોઈને ટાઈમ નહીં મળે, તો આ રીતે આજે 21 તારીખ પછી 24 3 દિવસ સમિતિ કંઈ ડોક્યુમેન્ટ બીજા તૈયાર કરવા એ કરશે। 24 એના પછી જે 6 દિવસ છે એ 6 દિવસમાં તમારી જે કામગીરી છે એ 6 થી 8ની ચાલુ થઈ શકે તેમ છે, કારણ કે આ જે કોર્ટ મેટર છે તમને ક્યાંય નડે એમ નથી। તો આ રીતની સ્થિતિ છે। સાથે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે, તો એમાં એ ધોરણ 1 થી 5ની જે પ્રક્રિયા છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ ચાલુ થઈ શકે તેમ છે। તો એનો માર્ગ પણ મોકળો જ છે, એમાં પણ કોઈ અડચણ છે નહીં। અને જે 6 થી 8ની પ્રક્રિયા છે, તો 3 મહિનાનો સમય છે કોર્ટે આ કમિટીને આપ્યો છે, પણ આ જે કમિટી છે એ 3 મહિનાની પણ 21 ઓગસ્ટ પછી 3 દિવસ 24 ઓગસ્ટ સુધી જે કામગીરી છે એ લગભગ પૂર્ણ થઈ જશે, બરાબર। અને જે યુજીસીના નિયમોની વાત કરેલી છે, તો નિયમો એક વખત આ કમિટી અત્યારે વાંચી જ લેશે, જે તારીખે 13 તારીખે બોલાવ્યા છે તારીખે, અને એ નિયમોનું ચેકલિસ્ટ બનાવશે કે આ ઉમેદવાર આવે છે તો આ નથી આવતો તો નથી આવતા, બરાબર। તો આ રીતે આ જે કામગીરી છે 3 મહિનાની જગ્યાએ માત્ર ને માત્ર 10 દિવસમાં પૂર્ણ થઈ જશે। કેટલા દિવસમાં પૂર્ણ થશે, તો 10 દિવસમાં। અને આ રીતે તમારી જે ભરતી પ્રક્રિયા છે
ફરીથી પાટા પર ચડી જશે અને ભરતી પ્રક્રિયા ફરીથી ચાલુ થશે. બીજી એક વાત કરું કે ગુજરાત સરકારને આ ભરતી પ્રક્રિયા જેમ બને તેમ ઝડપથી પૂર્ણ કરવી છે. એટલે ગુજરાત સરકાર જે પણ આમાંથી થતું હોય એ પોતાની રીતે પ્રક્રિયા કરી છે અને આ રીતે આ જે ભરતી પ્રક્રિયા છે એ ફરીથી ચાલુ થશે. હવે આ જે જ્ઞાન સહાયકો છે 627 જણ, તો એમાંથી એમના સાંભળવામાં આવશે અને જો યોગ્ય લાગશે તો એમના માર્ક્સ એડ પણ થઈ શકે છે. પણ મેરિટ પર આની અસર આપણે જોઈએ તો વધારે નહીં થાય, કારણ કે એક તો ઉમેદવાર ઓછા છે અને બાકીના જે પ્રોવિઝન મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં જે ફરક છે એ 1% કરતાં ઓછો પડશે. એટલે કે મેરિટ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની નથી. હવે ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલુ થાય એ જ મહત્ત્વનું છે. તો આ જે કોર્ટ મેટર છે તમે જોઈ શકો છો. અત્યારે મેં તાજેતરની સ્થિતિ જ ચેક કરી છે. તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન છે 8179 નંબરની 2025, અને જે સ્ટેટસ કેસનું છે ડિસ્પોઝડ છે. મતલબ કે કોર્ટે આનો જે તપાસ કરવાની હતી, જે ચુકાદો આપવાનો તે આપી દીધો છે. અને હવે આ કેસ છે ડિસ્પોઝ થઈ ગયો છે. ને હવે જે કામગીરી છે બધી જે 3 સભ્યોની સમિતિ છે, તો એમાંથી 2 સભ્યો એક GCRTના સભ્ય છે, પછી એક આ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સભ્ય છે અને એક યુનિવર્સિટીના છે. તો આ 3 સભ્યો છે, તો ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે. તો ભરતી પ્રક્રિયા જે છે એ પણ ઝડપથી પૂર્ણ થશે. સાથે યુનિવર્સિટીના સભ્ય છે એ પણ આ કામગીરીને ઝડપથી પૂર્ણ થાય એવી આશા રાખશે, કારણ કે આ બહુ પેચીદો મુદ્દો છે. તો આ રીતે જે ભરતી પ્રક્રિયા છે એ ઝડપથી ચાલુ થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આપણે માત્ર રાહ એટલી જોવાની છે કે કઈ તારીખે ચાલુ થઈ રહી છે. તો જેમ બને એમ ઝડપથી થશે. 3 મહિનાની ચિંતા નથી કરવાની, એટલો સમય આમાં નથી લાગવાનો, માત્ર 10 દિવસ, અને પછી ભરતી પ્રક્રિયા ચાલુ થશે એવી અપેક્ષા છે. આ અનુમાન છે, બરાબર. આમાં કોઈ સૂત્રની માહિતી નથી, પણ આપણે જ્ઞાન મેળવવાના 3 રસ્તા છે, બરાબર. એક આપણી પાસે નોલેજ હોય, બીજું આપણે અનુભવથી મેળવીએ, અને ત્રીજું હોય અનુમાન, બરાબર. તો અનુમાનથી આપણે કહી શકીએ છીએ કે 627 ઉમેદવારોને સાંભળવાના છે, સામે સરકારને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી છે. તો આમાં 3 મહિના લગાડવાનો કોઈ ટાઈમ છે નહીં. મતલબ કે તમે એક વસ્તુ સમજી લીધી, શિક્ષણ પસંદગી સમિતિના કામગીરી સોંપવામાં આવી હતી, કોર્ટે 3 મહિનાનો સમય આપ્યો હતો, પણ શિક્ષણ પસંદગી સમિતિએ ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી છે. એના લીધે આ જે પ્રક્રિયા છે એને તાત્કાલિક રીતે ચાલુ કરી દીધી, અને આ જે પ્રક્રિયા છે ઝડપથી પૂર્ણ થશે, બરાબર. તો આ રીતે ભરતી પ્રક્રિયામાં નિશ્ચિંત રહેજો. ઘણા બધા વિડીયો ચાલતા હશે, તો અફવાઓમાં આવવાની જરૂર નથી. તે ઉપરાંત જ્ઞાન સહાયક જે 627 જણ છે, તો તમારે પણ ડરવાની જરૂર નથી જરાય પણ. અને સાથે આ કેસનો નિકાલ થઈ ગયો છે, એટલે હવે આ કેસ બાબતે તમને નડતરરૂપ નહીં થાય. જો તમે સાચા હો તો ડોક્યુમેન્ટ તમે જમા કરાવી શકો છો, અને જો તમને એમ લાગે છે કે ખોટી મજૂરી કરવાની છે અને આપણો જે કેસ છે એ ઉડી જાય એમ છે, એટલે કે આ જે સમિતિ સામે જશું તો આપણને 5% ગુણમાંથી જે એડ થવાના છે નથી થાય એમ, તો તમારે ધક્કો જ છે. તો આ રીતે જેને એડ થશે એના કરશે, નહીં થાય એને નહીં કરે. આટલી પ્રોસેસ સિમ્પલ છે, બીજી તમારે જરાય ચિંતા કરવાની નથી. તો આ રીતની પ્રક્રિયા છે. તો આ રીતે તમે ટ્રાય કરી શકો છો. જવા માંગતા હો તો જઈ શકો છો, જવા નથી માંગતા હો તો ના જઈ શકો. તો આ રીતની પ્રોસેસ છે, બરાબર. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક હજુ કરી શકો છો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો. બાકી બીજા મેરિટ, બીજાના વિડીયો જોવા માંગતા હો, અન્ય માહિતીના વિડીયો જોવા માંગતા હો, તો ટીચર ભરતી જે છે એમાંથી પ્લેલિસ્ટમાંથી તમે વિડીયો જોઈ શકશો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.